બીજા આજે હું બનાવવાનું છે. કેમ છો મિત્રો? બાપા સીતારામ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાડીએ અને આજ બનાવવાની છે દાળ બાટી. કેટલા દિવસ પછી અમે આજે પાર્ટીનો વ્લોગ લઈને આવ્યો છું હું, અને આજે તો દાળ બાટીનો પ્રોગ્રામ કરી જ નાખવાનો છે એવું ફાઇનલી જાંબુસા કહેતા હતા વિજયભાઈ, એટલે આજ ગોઠવી નાખ્યું છે. અને કેટલા તો વિડીયોમાં બન્યા રહેજો. અને દાળ બાટી પણ કઈ રીતે બનાવી એમ તમને બધું બતાવીશું. દાળ બાટી અમે બનાવી છે પહેલી વાર જે બનાવી ના ટાઢી બહુ જોરદાર છે, એટલે ટાઈડની આરવાર દાળ બાટી ખાવાની છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જાંબુસા બનાવે છે બાટીનો લોટ, બરોબર તમે જોઈ શકો છો. આમે મામા બનાવે છે બાટી શેકવાનો ભઠ્ઠો. વાસણ તમારે ધોવાના છે, વાસણ મારે ધોવાના છે. વિડીયોમાં બન્યા રહીજો. હું વાસણ ધોઉં ને એવું જોવું હોય તો. ફાઇનલી મામાએ ભઠ્ઠો કરી નાખ્યો છે બાટી શેકવાનો. પાણી ગરમ થાય એટલે આમાં નાખવાની છે મિક્સ દાળ, ને પછી મિક્સ દાળનો વઘાર થાય એ તમને હું બતાવીશ. કોને ઘીમાં ખાવી છે બાટી? આપણે તો ઘીમાં નો મજા તો આપણે એમને દાળ નાની રાખ તાર દાદી. બાટો ન બનાવો ને બાટી બનાવવાની છે. થઈ જવું જોઈએ. બાટી બનાવવાની છે. આ તો બાટો બનાવવા મળ્યો. એ મામાએ મારી ફૂંકણી જોઈ એટલે ભઠ્ઠો જમાયો જોરદાર. બાટી શેકવાની છે આમાં. હવે બાટી બનાવજો, બાટા ન બનાવતો. હવે કેવી બાટી હોય તો આપણને ખબર ન હોય, બરોબર છે. અને બાટી બરોબર બને તો કોમેન્ટ કરીને કહેજો, ને બરોબર ન બનતી હોય તોય કોમેન્ટ કરીને કહેજો. ફાઇનલી મિત્રો પાણી ગરમ કરેલું હતું એમાં નાખી છે મિક્સ દાળ, હજી કાચી છે. મિત્રો અમારી બાટી બની ગઈ છે. હવે આને શેકવાની છે. બીજા આજ તો ફેમસ થઈ જવાનો છે દાળ બાટી. તારી હાલી ગઈ ને તો ફાઇનલી મિત્રો ભઠ્ઠો થઈ ગયો છે તૈયાર. એમાં નાખી છે બાટી શેકવા. બાટી શેકાઈ રહી છે મિત્રો. આજે પહેલી વાર બાટી બનાવી છે. ધુવાડો બુવાડો ન ખાઈ જાય તો સારું. ફાઇનલી મિત્રો ટાઈટ બહુ વધી ગઈ છે એટલે પર પહેરવો પડશે હવે, નકર શરદી બરદી થઈ જાય ને તો માંદા પડશું. ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે એટલે દાળ બાટીમાં એનો ટેસ્ટ પકડે અને સારો ટેસ્ટ લાગે બહુ મસ્તનું. અને આમાં લસણ પણ નાખવાનું છે એટલે જોરદાર દાળ બાટી આજે બનાવવાની છે અમારે. ફાઇનલી મિત્રો કાકો બધી સમય એમને શાક બકાલું મળી રહ્યા છે. બીજો દાળ જોવે છે ચૂલે, દાળ સળે છે અને ઉકામામાં શેકે છે બાટી, અને કાકો ભત્રીજો ભાઈ મોળવી છે બકાલું. તમે આવી રીતે દાળ બાટી બનાવતા હોય તો શીખવાડજો, કારણ કે અમે તો પહેલી વાર બનાવી છે. કારણ કે અમારા વિજયભાઈ તો રસોઈયા છે, અમે બધા શીખાવશે બરોબર. તો તમે દાળ બાટી બનાવતા હોય, અમે તો અમારી રીતે બનાવી છે, અને કઈ રીતે બનતી હોય ઓરિજિનલ કઈ રીતે બનતી હોય કોમેન્ટ કરીને કહેજો. ફાઇનલી મિત્રો દાળ આપણી બફાઈ ગઈ છે.
આમાં બનાવવાનું છે દાળનો વઘાર, એટલે પહેલાં નાખવાનું છે તેલ, બાંધરા, ભજીયા, તીખા, લવિંગ, પાંદડા, મરચું, જીરું. આદુ, મરચા અને લસણનો પેસ્ટ. મેં કઈ નો થાય ને બધી કોના રહેવું. ફાઇનલી મિત્રો અમે પહેલી વાર બનાવી છે દાળ બાટી, ને અમે જમવા બેસી ગયા છીએ. તો તમે પણ બધા આવો એકવાર વિજયભાઈની દાળ બાટી ખાવા. વિજયભાઈ, કેવો ટેસ્ટ છે? એક નંબર.